સંત જવરા બાપાની 134મી તિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। બોયકા ગામે સુખડિયા કંદોઈ સમાજના ગૌરવશાળી સંત જવરા બાપાની આજથી 134 વર્ષ પહેલા 1947માં જીવતા સમાધિ અવસ્થામાં ભગવાનને મળ્યા ત્યાંની લોકવાયકા છે। ત્યારે લીંબડી તાલુકાના બોયકા ગામે સુખડિયા પરિવાર દ્વારા સંત જવરાનાથ બાપાની 134મી તિથિ નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું। યજ્ઞના યજમાન પદે નિલેશભાઈ ગિરધરલાલ શેઠ બોયકાવાળાએ યજ્ઞમાં બેસીને આહુતિ આપી હતી। તેમજ યજ્ઞના આચાર્ય પદે લીંબડીના રમેશભાઈ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું પુણ્યફળ સમગ્ર જગત હિતાર્થે બીડું હોમીને પ્રાર્થના સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ ઘોર કળિયુગમાં આવા મહાપુરુષો થયા છે અને તેમની ચેતના અને કૃપાનો લાભ લેવા મોટી સંખ્યામાં દર વર્ષે પરંપરાગત રીતે આ વર્ષે પણ સંત જવરા બાપાની તિથિ મહાવદ 11 નિમિત્તે સમસ્ત કંદોઈ સમાજ તથા સમસ્ત બોયકા ગામ દ્વારા સત્સંગ, સંતવાણી, હવન, ધ્વજારોહણ તેમજ બટુક ભોજન સહિતના કાર્યક્રમો મોટી સંખ્યામાં લોકો સાથે યોજાયા હતા। ત્યારે આ કાર્યમાં મોટી સંખ્યામાં કંદોઈ સમાજના લોકો તેમજ બોયકા ગામના લોકો તેમજ આજુબાજુના ગામના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જવરાનાથ બાપાની 134મી તિથિ ઉજવવામાં આવેલ છે। સુખડિયા પરિવાર કંદોઈ સમાજ તરફથી બટુક ભોજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।